બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે. તો આપણું મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અને અહીંયા ફૂલ પણ સરસ મજાના ખીલી બેઠા છે. અહીંયા મંદિર પણ સરસ રીતે જો તમે જોઈ શકો છો. તો સૂર્યદેવ પણ સરસ ખીલી ગયા છે. આજે થોડોક તડકો નીકળ્યો છે, તો અત્યારે આંખે નથી ખોલતી એટલી તો ધૂપ છે. ને આજે મોટરનો અવાજ આવે છે, પાણી આજે આવ્યું હતું, પછી અત્યારે આવી વહી ગયું છે. થોડુંક એવું પાણી 4-5 દિવસથી આવ્યું નથી, તો આજે થોડુંક એવું આવ્યું ઉપર ચડાવ્યું. અને રાજુ ગુડ મોર્નિંગ. નાસ્તો કરવા બેસી ગયા? ચા ભાખરી એમ ને? આંજલીઓ થોડો ડોડો વગાડ્યો છે મકાઈનો, નાસ્તામાં લઈ ગઈ છે. ખાવો તેવું મેં બધું સુધારી દીધું, વઘાર નાખ્યું. ગાડી નાખતી હોય ને, આવો કીધું તેવો કીધું, મકાઈનો ડોડો પછી વઘારી દીધું એને. હે એને છે ને તીખો મસાલો બધું નાખીને લઈ જવું હોય. આપણે મસાલો ઓછો નાખી દીધો, વધારે નાખવો. પછી મેં બધું સુધારી દીધું, રેડી કરી દીધું. તું કરી નાખ ખારા ત્યાં કરી નાખ્યું. અને પછી લઈ ગઈ છે, પછી વઘારેલો ચેવડો લઈ ગઈ છે મકાઈનો. અહીંયા જો બાના દિયાબત્તી થઈ ગયા છે. બાજુ દિયાબત્તી કરે છે, બાને ફૂલ ચડાવે છે, નવરા ધોરાવે છે. ને અહીંયા અમારા કિચનમાં આ ભાખરી થઈ ગઈ છે, અને ટિફિન થઈ ગયું છે ને. ટિફિનમાં મઠનું શાક બની છે ને, મઠનું શાક બની છે ને, રોટલી બધી થઈ ગઈ છે. ને હવે શું કરવાનું છે? કંઈ બાકી છે? હવે ઉપમા કાચી માટે ઉપમા બાકી છે. આજ તો વહેલી કરી નાખી ભાખરી. હે મોડું થઈ જઈશ ક્યારે પછી બહુ મોડું થઈ જાય ને. તો ચાલો હવે કિચનમાં બધી તૈયારી થઈ ગઈ છે. ને બા પણ જો ફૂલ ચડાવે છે. મેં તો ચડાવ્યા બા, કેટલા બધા ફૂલ હતા એમ. હજુ તો આટલા ફૂલ પડ્યા છે મંદિરમાં, હમે એમ નથી. હા મેં ચડાવ્યા ને પીળા ફૂલની. આ 2 ફૂલ લાવ લીધું. આ અંબા ભાભી આવે ને દઈ દેવું આપણે, બરાબર? તો ફૂલ લઈ બધા ફૂલ લઈ જાય આવે ને એટલે. અહીંયા જો અમારા દિયાબત્તી પણ થઈ ગયા છે, ફૂલ પણ ચડાવી દીધા છે એમને. લીલીના પાન ને બધું ચડાવી દીધું છે શંકર ભગવાનને. તો સવારના બધા મિત્રોને ગુડ મોર્નિંગ. તો ચાલો હવે જો બાના દિયાબત્તી પણ થઈ ગયા છે. આજ તો અમારા દાદા પણ જો આજ વહેલા ઉઠી કાઢવી ને ભરત દાદા આવ્યા હતા, એની આગળ બાર પટોઈ ગયા છે. પાણી ઢોળે હતું તે ત્યાં ગયા છે. ગુડ મોર્નિંગ બા, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારિકાધીશ. બધાય મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યશુ સર્વદા. બધાય દર્શકોના વિઘ્ન નારાયણ ગજાનંદ ગણપતિ મહારાજને મારા કોટી પ્રણામ. આજે ગુરુ પૂર્ણિમા છે. એટલો બધો ગુરુનો મહિમા મોટો છે કે એટલે કે નાના મોટા માણસો છે, ક્યાંય ગુરુને ક્યાંય સુધી જવાય એમ છે તો ગુરુના દર્શન કરવા જાય. નકર કોઈ મણી ઓર્ડરથી કોઈ ચેકથી ગુરુને ફૂલની પાકડી ભેટ મોકલશે. અને આજનો દિવસ જ એવો છે, આપણી જ્ઞાતિના બધા આજે હતાધારા જાય. અને બગદાણા મનખોની માતો હોય. આવી રીતે જ્યાં જે ગુરુ આશ્રમ છે ને બધે એટલું માણસ છે ને. ગુરુ પૂર્ણિમાનો એટલો મોટો મહિમા છે ને. જય ગુરુજીની જય હો.
તો અહીંયા આપણે આ ગુરુ પૂર્ણિમા છે તો દાદા ભગવાનનું છે તો ત્યાં આપણે જવાનું આ છે. દાદા ભગવાન હવારમાં જ જવાનું છે અને એમ કે સવારમાંથી કીધું છે પણ અમે સત્સંગમાં નવરા થાય બેસજો. હા, એટલે બધા તો ન ત્યારે પોગે હા સત્સંગ કરજો. હા કામકાજ કરીને પછી જાય કામકાજ ને બધું થઈ સત્સંગમાં જાય બેસવાનું. બધું કામકાજ પડ્યું છે ટિફિન બીફિન બધું દાદા કરવાનું ભગવાનનો છે. સત્સંગ આવશે. સત્સંગ સારો હાલતો જમીન હોય. વયું આવવાનું. ને પૂજા કરીને સમજ્યા હા. ગુરુજીની આ ઈ જ પૂજા તો આ હા. બધી હોય. આ પીળા ફૂલનો વધારે મહિમા હોય. પિયા ફૂલથી ને એની પૂજા હોય અને અહીંયા પછી અંબામાન મંદિરે આજનો સત્સંગ છે 7 થી 6. ત્યાં જવું હોય. તે 4 થી 6 મૂકી જાય તમને ટાઈમ હશે તો આવે લક્ષ્મીનારાયણના મંદિરે જવું તો ભલે ન્યાય હા. બહુ જ હશે. ન્યાય હશે અને એ તો બધા મંદિરે હશે લગભગ હનુમાનજી જગત ગુરુ છે. હા કોઈ ગુરુનો થયા હોય ને તો હનુમાનજી પાસે દીવો કરી હા અને મનથી સંકલ્પ કરીને પોતાના ગુરુ હનુમાનજીને માને માણા. હા હનુમાનજીને માને ને તો આજે જગત પિતા કૃષ્ણ મંદાઈનો ગુરુ. હા તો આજે જેમ સમય મળે ને એમ વહેલા જેમ કામકાજ પતે તો પછી વહેલા નીકળશું. હા. તો ચાલો બપોર થઈ ગઈ છે અને અમે હું પ્રાચી ને સરોજ ને અમે તૈયાર થઈ ગયા છીએ. અહીંયા ગુરુ પૂર્ણિમા છે તો અહીંયા દાદા ભગવાનનું છે તો ત્યાં આપણે જઈએ છીએ. ત્યાં થોડુંક સત્સંગ ને બધું કરશું અને થોડુંક જમવા કરવાનું છે ત્યાં અમે જમવા પણ જઈએ છીએ. કા પ્રાચી આમાં પ્રાચી બેન જો તૈયાર થઈ ગયા છે. કા પ્રાચી એ પ્રાચી હમણાં ઉઠી જ છે ઉઠીને રેડી થઈ ગઈ છે સરોજ પણ તૈયાર થઈ ગઈ ને તો ચાલો જવું છે ને આની માટે પાણીની બોટલ લીધી હા લઈ લીધી. તો ચાલો આપણે નીકળીએ. હાલો પ્રાચી પ્રાચી બાય બાય હું જાઉં ને હા તો જો અમે જવા માટે નીકળીએ છીએ. તો તમને અહીંયા જો દાદા ભગવાનના દર્શન કરાવીએ છીએ. જે અમારા સ્વામિનારાયણ મંદિર છે એની બાજુમાં લુહારવાડી છે લુહાર સુથારની વાડી છે ત્યાં દાદા ભગવાનની બધી સભા ને બધું પૂજા અર્ચના બધું ત્યાં રાખ્યું હતું તો ત્યાં અમે આવ્યા છીએ અને જો તમે દાદા ભગવાનના સરસ મજાના દર્શન કરાવીએ છીએ જો તમે દર્શન કરી શકો છો ને આ રંગોળીને એવું બધું બનાવેલું છે જો તો મસ્ત મજાના જો દર્શન છે. અમે પણ દર્શન કર્યા અને તમે પણ દર્શન કરી લો અને ત્યાં રાસ ગરબા ને એવું બધું રમાઈ રહ્યું છે. બધી પહેલાં સભા અને પૂજા અર્ચના થઈ ગઈ પછી છેલ્લે જમવાનું ટાણું હતું તે પહેલાં જે આદમી બધા જમતા હતા તે પહેલાં બધી લેડીઝ છે બધી તે રાસ ગરબા ને એવું બધું લે છે. ત્યાં રાસ ગરબાની જો બધું શરૂ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો કે જો બધી લેડીઝ રાસ ગરબામાં મશગુલ થઈ ગયા છે રાસ ગરબા લે છે. આદમી જમી રહ્યા હતા ને તો ત્યાં પછી બાઈઓ બધી રાસ ગરબા લેવાનું શરૂ કર્યું હતું.
આપણા વિડીયો જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે. જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને એ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો. અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં. બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો. થેન્ક યુ. હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે. તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં. એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો. સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે. આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે. મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં. બને એટલું જલ્દી ઓર્ડર દઈ દે. તો ચાલો મિત્રો, જો આપણે સાંજ તો પડવા આવી છે, આમ દિયાજમાં જેવું થઈ ગયું છે અત્યારે. બધા મિત્રોને ગુડ ઇવનિંગ. અને અહીંયા જો આપણે ઘી ગરમ કરવા મૂકી દીધું છે. ઘી પણ ગરમ થઈ ગયું છે અને જો થઈ જ ગયું છે, રેડી થઈ ગયું છે. તો મેં ઘડીક શરૂ રાખ્યું છે, પંખું પાકવા દઈને તો ઘીમાં કણી એકદમ સરસ પડે. ને અહીંયા ઊંધિયા જેવું કરવું છે શાક, તો મેં બધું સબ્જી પણ સુધારી રાખી છે. કેમ કે બધું ઊંધિયાની વસ્તુ લાવી હતી ને બધી થોડી થોડી વસ્તુ પડી હતી. મેં તો આજે ગરમ કર્યું, મેં તો આજે ઊંધિયું શાક પાછું બનાવી જ નાખું. તો બધું મસાલો બહુ બધું વધારે નથી નાખવું, સિમ્પલ રીતે ઊંધિયું શાક આપણે આજે બનાવી નાખીએ. તો જો મેં સુધારી રાખી છે. પપ્પાને પાછું નોકરીએ જોબ ઉપર જવાનું છે, તો ફટાફટ શાક કરી નાખી, પછી બીજું બધું કામકાજ કરીએ. તો અહીં મેં ઊંધિયું શાક પણ સરસ મજાનું વઘારી નાખ્યું છે. બધો મસાલો રેડી કરી નાખ્યો છે. બા જેવું ઊંધિયું આપણે બનાવવાનું છે એટલે બનાવી નાખ્યું છે. તો જો આ સરસ રીતે થઈ ગયું. એ પહેલાં આપણી બાના હાથનું ઊંધિયું ખાતું હતું, આજે મારા હાથનું ઊંધિયાનું શાક ખાવાનું છે. તો જે સરસ મજાનું પકડી ગયું છે. હવે એમાં સહેજ પાણી નાખીને એને આપણે હવે તો જો અત્યારે એમાં બેનને જો આવ્યું એમાં ખુશી માટે નાસ્તો પાસ્તો બધું મોકલાવ્યું હતું. તો નાસ્તાનો થેલો પણ આવી ગયો છે. સવારમાં નાસ્તો કાઢે છે ને, બધો નાસ્તો કરી મોકલાવ્યો હતો એને. તો ખાલી થેલો પણ મૂકી દીધો છે. અને કદાચ પપ્પા જો અહીંયા અમારા બધા માટે દિલખુશ લઈ આવ્યા છે. તો આ દિલખુશ લઈ આવ્યા છે, તો તે અમે ખાઈ લઈએ પહેલાં. આ જો પ્રાચી દિલખુશ ખાઈને આવી ગઈ. તો હે હા બાબુ બતાવી છે એમાં. હા આવી ગયા લે. ખાવું છે તને? આપ્યો તો ક્યાં ગયો? ક્યાં મૂકી આવી? હા હા કોણ બતાવે? બાબુ હે હા હાલે નથી ખાવું કાંઈ નહીં. તો ચાલો અમે દિલખુશ ખાઈ લઈ.